તો જય સિયારામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે તમારું બધાનું પિયુષ ગ્રામબડિયાના મિની વ્લોગમાં. તો આપણે નીકળી ગયા હતા ગ્રાઉન્ડે જવા માટે, પણ રસ્તામાં મળી ગયા એક દાદીમાં, તેને બેહાર લીધા. એને જવું તું બસ સ્ટેન્ડે, એને મુકતા વાર વાર ત્યાંથી પછી સીધા આવી ગયા આપણે ગ્રાઉન્ડે. અને ગ્રાઉન્ડે આવીને કરી દીધું વોકિંગ કરવાનું ચાલુ, ની પતાવીને કર્યું રનિંગ કરવાનું ચાલુ. ને આ જો આપણે અરે એક ભાઈબંધ હોતા નહોતા, એટલે આમ ભાઈબંધ નહોતા, એમ તો મોટી ઉંમરના હતા, એટલે ભાઈબંધ તો ન ગણાય. વાત તો સહી है. તો મિત્રો આજે તો આપણે સીધા 12 રાઉન્ડ મારી દીધા હતા. 12 રાઉન્ડ મારીને કરી લીધું ઘડીક વાર રિલેક્સ. આજ તો બહુ પગ ભરાઈ જાય, કેમ કે મિત્રો આ 12 રાઉન્ડ મારી દીધા ને એક હારે. ત્યાર પછી ઘડીક પાછું વોકિંગ કરી લીધું. અને ઉપર જોયું ને ત્યાં તો સુરત દાદા આમ જો કેવા ખીલી ઉઠ્યા છે, એક નંબર. એ બધું પતાવીને ઘડીક આ બાજુ એ આપણે કસરત કરવા માટે, કારણ કે કસરત એ કરવી પડે ને, એટલે પહેલાં મારી દીધા આપણે પુશઅપ. અને ત્યાર પછી થોડાક આમ સૂર્ય નમસ્કાર જેવું ને હનુમાન દંડ જેવું મિક્સ કરીને મારી દીધું એક હારે. કસરત ને રનિંગ ને બધું પતાવીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે, કારણ કે આજે થોડુંક વધારે મોડું થઈ ગયું કસરત ને બધું કર્યું. પણ તોય વાંધો નહીં, આજે તો રવિવાર હતો એટલે ઘરે જ હોય, આપણે જીમ બીમ કાંઈ જવાનું હોય ને. ગાડી કાઢીને ઉપડી ગયા ઘરે જવા માટે, અને ઘરે આવીને થઈ જતા તૈયાર, અને પાછી ગાડી કાઢીને નીકળી ગયા કામે જવા માટે. અને સીધા આવી ગયા આપણે પૂજારા મોબાઈલમાં. અહીંયા આવીને જોયું તો અહીંયા તો સાફ સફાઈ હાલતી હતી ને બધા આમ જો હવહન રીતે મતતા હતા. આ ભાઈ મોબાઈલમાં મતતા હતા ને ટીવીએસ વાળા ભાઈ એના ફોનમાં મતતા હતા. ત્યાં બેઠા હતા ત્યાં તો શિવમમાંથી ફોન આવ્યો, આવો તો લોન કરવાની. ત્યાંથી આપણે આવી ગયા સીધા શિવમ એન્ટરપ્રાઇઝમાં. ત્યાં પતાવ્યું ત્યાં મેહુલ એન્ટરપ્રાઇઝમાં ફોન આવ્યો, આવો તો અહીંયા લોન છે. ત્યાં પાછા લોન કરવા આવી આવ્યા. અહીંયા લોન પતાવ્યું ત્યાં ખોડિયાર ટેલિવિઝનમાં ફોન આવ્યો કે અહીંયા આવો તો આપણે લોન કરવાની છે. ત્યાં ગયા મિત્રો. આજ થોડું કામ બહુ વધારે છે મિત્રો. આજનો આપણો વિડીયો અહીંયા સુધી જ રાખવી.